નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલાલી બિલ રોડ પર પહેલા વરસાદમાં જ રોડ રસ્તા પર કીચડ ફેલાઈ ગયું છે। પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે। રોડ પર કીચડના કારણે વાહન ચાલકો, રાહદારીઓ તમામની મુશ્કેલીઓ વધી ગઈ છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। રાકેશ ઠાકોર કે જેમણે આ વિસ્તારની સમસ્યા તંત્ર સામે લાવ્યા છે, તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે। હવે એ જોવાનું છે કે તેમના આટલા આકરા પ્રહારો પછી પણ તંત્ર જાગશે કે પછી ઘોર નિંદ્રામાં જ રહેશે। આ વિસ્તારમાંથી તકલીફ નહીં, બહુ તકલીફ પડે છે। પહેલાં મોટું કારણ કે આ લોકો બહુ મોટો પ્રોજેક્ટ લાવેલા ડ્રેનેજ લાઇનનો। એટલો મોટો પ્રોજેક્ટ લાવ્યો કે અમને લાગ્યું કે હા હવે અમારે તે પાણી નહીં ભરાય। પછી એ પ્રોજેક્ટ છે ને, અમારો જે સારો રોડ હતો ને એને બી લઈ માર્યો। પ્રોજેક્ટમાં લાઇન તો ખબર નહીં પડી, પણ રોડ તો આખો બેસી ગયો। 2025 પછીનો રોડ છે ને એની પહેલાં સરસ હતો। આ લાઇન નાખ્યા પછી આખી લાઇન બેસી ગયેલી છે। હવે આ જ લાઇનમાં ઓછામાં ઓછા 5-6 ઘરમાં એવા જે રિટાયર થયેલા સિનિયર સિટીઝન રહે છે। હવે એ લોકો કેવી રીતના બહાર નીકળશે? તમે અત્યારે જોયું હશે કે વ્હીકલ જવા બી અહીંયા તૈયાર નથી। એટલી ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે। આને સ્માર્ટ જ કહેવાય। આ ઇન્ડિયન સ્માર્ટ સિટી છે, આ બહારની નહીં। આને ઇન્ડિયન સ્માર્ટ સિટી કહેવાય છે। સ્માર્ટ કોને કહેવાય? આ સ્માર્ટ બંગલા જોયા તમે? અને આ સ્માર્ટ રોડ જોયા તમે? મને દેખાય છે? તમને દેખાય છે? તમે ચશ્મા ઉતારીને જો। બિલ ગામ પાસે આવેલી કાસા લેક સોસાયટી છે, એનો આ રોડ બનાવતું કોર્પોરેશન। થોડા ટાઈમ પર આ રોગનો રોડ ચકાચક જ હતો, પણ ડ્રેનેજ લાઇન નાખવાનું કામગીરી ચાલુ કરી પછી રોડની એ જે હાલત બગાડી છે, અત્યારે એ લોકોને સોસાયટીને આવવા જવાનો રસ્તો બંધ થયો ગયો છે। તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ હાલત છે। આ બાજુ આ ભાઈ ગાડી લઈને જઈ રહ્યા છે, એ દેખાશે જ તમને કે કેવી રીતે જઈ રહ્યા છે। ડાન્સિંગ ગાડી થઈ ગઈ છે, સીધી ડાન્સિંગ ગાડી થઈ ગઈ છે। એટલી બધી તકલીફ છે સોસાયટીવાળાને કે કોને કહેવું, કેમ કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ જોવા જ નથી આવતા। એટલે આ લોકોએ પછી અમને કોલ કર્યો ને અમને તમારા થ્રુ કોર્પોરેશન અધિકારીને જણાવ્યું કે આ વહેલી તકે આ લોકોની સમસ્યાનું નિવારણ કરે। તમે વિસ્તારમાં ફરશો ત્યાંથી જ ખબર પડી જશે કે વિસ્તારની કેટલી ખરાબ હાલત છે। ખાલી કાગળ પર જ કામગીરી છે, કરોડોનો ભ્રષ્ટાચાર છે। પ્રી મોન્સૂન કામગીરીના નામ પર કેટલા કરોડોનું બજેટ ફળવાઈ ગયું છે, પણ પ્રી મોન્સૂન કામગીરીના નામ પર ઝીરો જ છે। કશું કામગીરી નહીં। મારી જોડે આવજો, તમને બતાવીશ। હજુ એ જે વરસાદી કાસો છે એવી નવી છે, બાવરિયા ઉગી ગયા છે એની અંદર। કોર્પોરેશને ટાઈમે કામ પૂરું નથી કરતું। આ કામગીરી 1 મહિના પહેલાં જ અમે જાણ કરેલી હતી, જ્યારે ડ્રેનેજ નાખી ત્યારે પહેલાં વરસાદમાં જ બેસી ગયેલું હતું। ત્યાં પછી એ લોકોએ સમય મળ્યો હતો, પણ એ સમયનો ઉપયોગ ના કર્યો, એના કારણે હવે રહીશોને હાલાકી ભોગવવાનું આવ્યું। હા, એ અમને જાણકારી મળી હતી કે એ લોકો ફોન જ નથી ઉઠાવતા।